કે પરમાત્માએ ખાસ સાંભળજો, પરમાત્માએ 4 પાત્રોનું સર્જન કર્યું છે. એમાં એક દીકરી છે, એક તમારી બેન છે, એક તમારી માં છે અને એક તમારા ઘરમાં તમારું ઓઢણું ઓઢીને બેઠેલી તમારી પત્ની. આ 4 પાત્રોનું સર્જન પરમાત્માએ માત્ર ને માત્ર પુરુષને પ્રેમ આપવા માટે જ કરેલું છે સાહેબ. 4 પાત્રો, ક્યાં તમારી દીકરી છે, ક્યાં તમારી બેન છે, ક્યાં તમારી માં છે, ક્યાં તમારી પત્ની છે. આ 4 પાત્રોનું સર્જન પરમાત્માએ માત્ર ને માત્ર પુરુષને પ્રેમ આપવા માટેનું જ કર્યું છે સાહેબ. ભાઈ હોય, સ્ત્રી હોય, તમારા ઘરમાં તમને આમ કરીને આમ જમવાનું પીરસતી હોય ને, જમવાનું બનાવતી હોય કે થાળ પીરસતી હોય, ત્યારે તમને અન્નપૂર્ણા તમને એમાં દેખાશે. તમારે જોવું હોય તો જોજો સાહેબ. 4 દિવાલની વચ્ચે તમારી પત્ની તરીકે હોય તો દાસી તરીકે એની વર્તન હશે. એ જ ભાઈ, એ સ્ત્રી સાસુ ને સસરા પ્રત્યે સેવા ભાવ રાખી સાસુને સસરાને પૂજ્ય ભાવથી સમર્પિત થઈ જાય. અને એ જ બાઈ ક્યારેક દાસી બને, ક્યારેક બેનપણી, ક્યારેક તમારી સખી તરીકે હોય સાહેબ, ક્યારેક તમારી સલાહકાર તરીકે હોય. એ જ બાઈ, આ દેશની બાઈ ધારે તો ધાવણ દવડાવતા દવડાવતા ગીતાના પાઠ કરાવે સાહેબ, હાલરડા ગાતા ગાતા રામાયણ ને મહાભારતના ગાન કરી નાખે. એ આ દેશની સ્ત્રીની મહાનતા છે. એનાથી આગળ વાત કરું તો આપણા દેશમાં એવા બનાવ બન્યા છે કે પોતાના સગા દીકરાને હાલરડા ગાઈ ગાઈ અને જીજાજી જેવી માએ પોતાના દીકરાને હાથમાં તલવાર લઈને રણ મેદાનમાં મૂક્યા હોય. અને એક દાખલો એવો પણ છે કે પોતાના દીકરાને ઘટના પૂર્વની સંભળાવી અને ભરથરી જેવા રાજાને 92 લાખ માળવાના ધણીને ભગવા લુગડા પહેરાવી દેવાની ઘટના પણ માં કરી શકે છે સાહેબ.